આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ છોટાઉદેપુરના ભાગોમાં તો વરસાદ થવામાં આવશે, પરંતુ બનાસકાંઠા ધાનેરામાં પણ વરસાદ થવામાં આવશે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે. એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.